આ બધું તમારે પ્રોપર શીખવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે ChatGPT. ChatGPT ને તમારે Google Play Store માંથી ડાઉનલોડ કરી લેવાની. જો ડાઉનલોડ થઈ જાય એટલે તમારી ઈમેલથી તમારે લોગિન કરી લેવાનું. લોગિન ન કર્યું તો તમારે ChatGPT માં તમારું ઈમેલ નાખીને લોગિન કરી લેવાનું. પછી અહીંયા આવી જવાનું. હવે જો અહીંયા તમને લાઈવ પ્રૂફમાં દેખાડું છું. તમારે જે ટોપિક પર વિડિયો હોય એ ટોપિકને અહીંયા સર્ચ કરી લેવાનું. તો આપણે આ ટોપિક છે આપણો આજનો કે રેશન કાર્ડમાં નામ કઈ રીતે એડ કરવું. રેશન કાર્ડમાં ફેમિલી મેમ્બરને એડ કઈ રીતે કરવું. રેશન કાર્ડમાં ફેમિલી મેમ્બર એડ કેવી રીતે કરવું. જો આ રીતે રેશન કાર્ડમાં એડ મેમ્બર કેવી રીતે કરવું, આ ટોપિક ઉપર મારે વિડિયો બનાવવો છે. ગાડું લખી અને સર્ચ કરી દો. તમારે જે તમારો વિડિયોનો ટોપિક હોય એ ટોપિક આ રીતે લખી અને એક વખત અહીંયા સર્ચ કરી દેવાનું. જો જેવું તમે સર્ચ કરશો એટલે તમને બધું અહીંયા આપી દીધું છે. અમારી ચેનલનું નામ આવી ગયું મકવાણા ટેકનોલોજી. આ જો લગ્નની નોંધણી પછીનું આ જે આપણે તમને ટોપિક આપી દીધા છે ઓલરેડીનું ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કામ કરવું. આમાં તમને સમજણ ન પડે તો વાંચી પણ તમે તમારો વિડિયો બનાવી શકો છો. અને જો તમારી પાસે ઓલરેડી વિડિયો બનાવેલો હોય તો અહીંયા તમને આઈડિયા આપું કે જો હવે આપણે સ્ક્રિપ્ટને બધું આપી દીધું છે આપણને લખીને. હવે આનું એસઈઓ કરીને તો અહીંયા આપણે ChatGPT ને કહીશું કે આ વિડિયોનો ફૂલ એસઈઓ અને ડિસ્ક્રિપ્શન લખીને આપ. જો પાછું આ રીતે સર્ચ કરી દેવાનું. વિડિયો થોડો લાંબો થશે, માહિતી તમને પૂરેપૂરી મળી જશે. જો આ તમને ઉપર જે રેશન કાર્ડમાં નવું મેમ્બર કેવી રીતે એડ કરવું, આ તમે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં આપ્યું છે. તો આ તમે તમારો ટોપિક રાખી શકો છો. ટાઇટલ આ તમે ટાઇટલ આપ્યું છે. હવે ફૂલ એસઈઓ કરીને આપ્યું છે. જો રેશન કાર્ડમાં નવો સભ્ય ઉમેરવો છે, લગ્ન પછી પત્નીનું નામ બાળકના જન્મ કે પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં એડ કરવું હોય તો આ વિડિયો તમારા માટે બહુ ઉપયોગી છે. આ તમને ડિસ્ક્રિપ્શન આપી દીધી છે. આખી જોઈ લો ઓલરેડી આ બધું તમને ડિસ્ક્રિપ્શન આપી દીધું. અહીંયા જો એસઈઓ કીવર્ડ તમને આપી દીધા છે. બરાબર. પછી અહીંયા નીચે જો અહીંયા તમને ટોપિકના હેશટેગ જે તમારે જે વિડિયો હતો, આપણે જે વિડિયોનો ટોપિક ઉપર જે વિડિયો બનાવવો છે એ વિડિયોનો ટોપિકમાં અહીંયા સંપૂર્ણ અહીંયા હેશટેગ આપી દીધા છે. જે પ્રોપર હેશટેગ હોય એ હેશટેગ અહીંયા તમને આપી દીધા છે. જોઈ. હવે આપણે ChatGPT ને કહીશું કે આ ટોપિક ઉપરનું મને એક થંબનેલ બનાવીને આપ. હવે જો આપણે થંબનેલ પણ આપણે ChatGPT પાસેથી જ બનાવીશું. આપણે કોઈ જાતની મગજમારી કરવાની રહેતી નથી. આ બધું આપણને ChatGPT A to Z આપણને ક્લિયર કરીને જ આપશે. જો આમાં તમને કઈ મિસ્ટેક રહેતી હોય તો પણ તમે અહીંયા ChatGPT ને પૂછી શકો છો અને એની હેલ્પ લઈ શકો છો. તો જો અહીંયા આપણને થંબનેલ પણ YouTube કમ્પ્લીટ કરીને આપી દીધી છે. રેશન કાર્ડમાં નવું મેમ્બર કેવી રીતે એડ કરવું, સંપૂર્ણ માર્ગદર્શન ઓનલાઈન ઓફલાઈન. જો કેટલું સરળ છે, એકદમ આ ફ્રીમાં છે. તો આનો તમે જરૂરથી ઉપયોગ કરજો અને તમારો વિડિયોને 100% વાયરલ કરજો.